નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુસર સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને અંબે માતા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ। નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુસર સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને અંબે માતા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। અંબે માતા સ્કૂલ ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા બી ડિવિઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં ફરી યાત્રામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે ડામોર, પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો હાથમાં તિરંગો લઈને જોડાયા। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ તિરંગા યાત્રા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને સન્માનની ભાવના સાથે દેશપ્રેમને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। કલેક્ટર સાહેબ અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત એક અંબે માતા વિદ્યાલયમાંથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વેજલપુર વિસ્તારની સમગ્ર શેરીમાં ફરીને લોકોમાં જાગૃતિ આવે, દેશપ્રેમ વધે, એના માટે એક ભવ્ય સુંદર રેલીનું આયોજન કર્યું અને દેશપ્રેમ પ્રત્યેની જે ભાવના છે તે ભાવનાને વિકસાવવાનો એક સરસ પ્રયત્ન કર્યો છે। અંબે માતા વિદ્યાલય પ્રિન્સિપાલ હરેન્દ્રભાઈ ભગત। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।